ગુણાકારની ક્રિયા. ગુણાકારને ચોકડીની નિશાની વડે દર્શાવવામાં આવે છે. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણીએ તો ગુણાકાર એની એ જ સંખ્યા મળે છે. દાખલા તરીકે 15 ગુણ્યા 1 કરીએ તો જવાબ આપણને 15 જ મળશે. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો ગુણાકાર 0 જ આવે. પુનરાવર્તિત સરવાળાનું સ્વરૂપ જ ગુણાકાર છે. જેમ કે 3નો 5 વાર પુનરાવર્તિત સરવાળો એટલે કે 3 ગુણ્યા 5 વડે દર્શાવાય. બે આંકડાવાળી સંખ્યાનો બે આંકડાવાળી સંખ્યા જોડેનો ગુણાકાર. તો સૌપ્રથમ નીચેની સંખ્યા 2 આંકવાળી હોવાથી એકમ દશકની શૂન્ય મૂકવામાં આવશે. ઉદાહરણ તરીકે 25 ગુણ્યા 12 કરીએ તો 25 ગુણ્યા 12. તો સૌપ્રથમ આપણે એકમ દશકની શૂન્ય દર્શાવીશું. 5 એકા 5 અને 2 એકા 2 વત્તા 5 દુ 10 ની મૂકી શૂન્ય વધી આવી 1 2 2 4 ને 1 5 એટલે મળશે 50. 250 વત્તા 50 કરીશું તો મળશે જવાબ આપણને 300. નોંધ: જો 3 આંકવાળી સંખ્યા હોય તો સૌપ્રથમ એકમ દશક અને 100ની 2 શૂન્ય મૂકવામાં આવશે. તેવી જ રીતે જો 4 આંકવાળી સંખ્યા હોય તો એકમ દશક 100 અને 1000ની એમ 3 શૂન્ય મૂકવામાં આવશે.